गुड मॉर्निंग स्टूडेंट्स, जय स्वामीनारायण। आज આપણે વાયરિંગ સબ્જેક્ટમાં નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર નંબર 4, રાઈટ। ચેપ્ટર નંબર 1, 2, then 3 આપણે પછી જોઈશું। પહેલા ચેપ્ટર નંબર 4 જોઈ લઈએ। ચેપ્ટર નંબર 4 જે છે એનું નામ છે Estimations of overhead transmissions and underground distribution system. Now, the name of chapter number 4 is Estimations of overhead transmission line and underground distribution system. Okay, chapter નું નામ છે Estimation of overhead transmission line and underground distribution system. मतलब overhead transmission જે લાઈન છે અને underground જે distribution line છે એના એસ્ટિમેશન કોસ્ટની આપણે વાત કરવાની છે, બરાબર। હવે જીટીયુ ની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી 25 માર્ક્સનું પૂછાય છે। જીટીયુ ની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી 25 માર્ક્સનું પૂછાય છે, રાઈટ। અરાઉન્ડ 22 યા તો 25 માર્ક્સ। તો બધા જે ચેપ્ટર છે આપણા ટોટલ 5 ચેપ્ટર છે એમાંથી સૌથી વધારે વેઇટેજ આ ચેપ્ટરનું છે, બરાબર। અને આ જે ચેપ્ટર છે કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના રિલેટેડ વાત છે, બરાબર। તો તમે સેમેસ્ટર 4 માં જે તમારો ટી એન્ડ ડી સબ્જેક્ટ હતો, બરાબર, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન્સ, બરાબર। તો આ સબ્જેક્ટમાં તમારે પર્ટિક્યુલર એક સબ્જેક્ટ જ હતો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન। પાવર સિસ્ટમની જે મેઇન કન્સેપ્ટ છે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન્સ એનો તમારે જે ચેપ્ટર હતો એના રિલેટેડ જ આમાં છે। તો તમારો આખો જે સબ્જેક્ટ હતો એનો અમુક પાર્ટ્સ આ ચેપ્ટરમાં છે અને એમાંથી મેક્સિમમ જીટીયુની એક્ઝામમાં પૂછાશે, બરાબર। તો ઓવરઓલ તમે ઘણી બધી વસ્તુઓથી ફેમિલિયર હશો। ટ્રાન્સમિશન જેમ કે ટાવર છે, ઇન્સ્યુલેટર છે, સ્પાન, સેગ, બરાબર, લાઇન કંડક્ટર્સ, ઓકે। તો જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન્સ રિલેટેડ છે એનાથી તમે ફેમિલિયર છો। તો આ ચેપ્ટર જે છે એ તમારા માટે નવું નથી, બીકોઝ યુ હેવ અ ફૂલ સબ્જેક્ટ, હોલ સબ્જેક્ટ ઇન ધ સેમેસ્ટર 4, રાઈટ। તો તમને જલ્દીથી સમજણ પડશે અને નોટ ડિફિકલ્ટ ફોર યુ। નવી વસ્તુ નથી, જેમ આપણે ચેપ્ટર નંબર 1 અને 2 માં જે વાયરિંગ રિલેટેડ વસ્તુ લીધી, બરાબર। તો એના જેવું અહીંયા તમારા માટે નવું નથી। હવે એસ્ટિમેશન્સ ઓન ઓવરહેડ ટ્રાન્સમિશન્સ એન્ડ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ। તો એમાં સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન્સ પાર્ટ જોઈશું, right? In power system, transmission and distributions,
power system, transmission and distributions are the very important, બરાબર, very main systems for transferring the power from generating stations to the consumer. Consumer એટલે આપણા સુધી. તો આ જે વસ્તુ છે ટ્રાન્સમિશન અને આ ડિસ્ટ્રીબ્યુશન્સ, એ જે આખી પ્રોસેસ છે, મૂળ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? પાવર સિસ્ટમ, બરાબર. તો એ પાવર સિસ્ટમમાં શેની વાત થાય છે કે જ્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, બરાબર. ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, જનરેટ થયા પછી એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે, ટ્રાન્સમિટ કર્યા પછી એને ડિસ્ટ્રીબ્યુશન જે પ્રોસેસ છે એ ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ દ્વારા આપણા સુધી પહોંચાડવામાં આવે છે. હવે રેસિડેન્શિયલ બિલ્ડિંગ, કોમર્શિયલ બિલ્ડિંગ, પબ્લિક બિલ્ડિંગ એક્સેટ્રા, બરાબર. તો આ હોલ પ્રોસેસને કહેવાય છે પાવર સિસ્ટમ, બરાબર. તો એ પાવર સિસ્ટમ જે છે એનો બ્લોક ડાયાગ્રામ કઈ રીતના હશે? તો આપણે આ ચેપ્ટર્સમાં આ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન્સ કરવા માટે, બરાબર, તો એ કઈ રીતે થાય? દે રિક્વાયર સમ મટીરિયલ્સ. તો ટાવર્સની જરૂર પડે, લાઇન કંડક્ટર, લાઇન સપોર્ટ, ઇન્સ્યુલેટર્સ, બરાબર, સ્ટ્રિંગ્સ, એ બધાની જે વસ્તુની જરૂર પડે છે, મટીરિયલ્સની સાથે સાથે એ ટાવરને ઇન્સ્ટોલ કરવા માટે લેબર્સ, એન્જિનિયર્સ, બરાબર, એ બધી. હવે એમાં પણ જે ટ્રાન્સમિશન લાઇન છે, તો અમુક ટ્રાન્સમિશન લાઇન છે એ એલવી હશે, મતલબ લો વોલ્ટેજ, પછી હાઈ વોલ્ટેજ, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ. તો ટ્રાન્સમિશન લાઇનમાં પણ અકોર્ડિંગ ટુ ધ વોલ્ટેજ રેટિંગ ટ્રાન્સમિશન લાઇનના ઇન્સ્ટોલેશન્સમાં ફરક પડતો હોય છે. ટ્રાન્સમિશન લાઇન ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, સબસ્ટેશન સુધી જાય છે. હવે એ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સ પછી એને ડિસ્ટ્રીબ્યુશન લાઇન દ્વારા કન્ઝ્યુમર સુધી પહોંચાડવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ માટે જે મટીરિયલ્સની જરૂર પડે છે, તો એ મટીરિયલના કોસ્ટ, લેબર કોસ્ટ, એ બધી વસ્તુઓનું આપણે એસ્ટિમેશન્સની આમાં વાત કરવાની છે. તો હવે આ હતું જસ્ટ ઇન્ટ્રોડક્શન્સ, બરાબર. હવે આપણે સિમ્પલી પાવર સિસ્ટમ જે છે એનો એક ડાયાગ્રામ જોઈએ, રાઈટ. તો એ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ ખ્યાલ આવે. So these are the block diagram of આ બ્લોક ડાયાગ્રામ આઈ થિંક તમે ટીએનડી સબ્જેક્ટમાં ભણ્યા હશો, બરાબર. જસ્ટ એને ખાલી એકવાર રિવાઇઝ કરી. તો આ જે વસ્તુ બતાવે છે એ શું બતાવે છે? જનરેટિંગ સ્ટેશન છે, બરાબર, કે જ્યાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, બરાબર. જનરેટ થાય છે 11 kV, ઓકે, રાઈટ. તમને ખ્યાલ જ હશે, તમે ટીએનડી સબ્જેક્ટમાં ભણ્યા છો કે આપણે જીબી છે, ટોરેન્ટ પાવર છે, એ બધા શું છે? આપણા જનરેટિંગ સ્ટેશન છે. And all the generating stations have some limitations to generate the power. જેમ કે અમુક સ્ટેશન્સ જે હોય છે 66 kV જનરેટ કરે છે, અમુક 3.3 kV, right? But some power stations have a capacity to generate the electricity 11 kV, બરાબર. તો આપણો જે મેઇન આપણે સોર્સ કહીએ જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એ છે 11 kV, રાઈટ. તો હવે એ જે 11 kV જનરેટ થાય છે, એ 11 kV જનરેટ થયેલો વોલ્ટેજ ટ્રાન્સમિટ કરવા માટે સફિશિયન્ટ નથી. સો આપણે શું કરવું પડે છે? એ વોલ્ટેજને ઇન્ક્રીઝ કરવું પડે છે, બરાબર.
ટ્રાન્સમિશન કરવા માટે વોલ્ટેજને ઇન્ક્રીઝ કરવો પડે છે. તો હિયર વી યુઝ અ ટ્રાન્સફોર્મર, બરાબર, વોલ્ટેજ અપ અને ડાઉન. બરાબર, એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ટ્રાન્સફોર્મર. બરાબર, આગળ સબ્જેક્ટમાં તમે ભણી ગયા છો જે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખાય છે. બરાબર, કે જે વોલ્ટેજને અપ કરે છે અને વોલ્ટેજને ડાઉન કરે છે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. રાઈટ, તો અહીંયા જે 11 kV છે એ વોલ્ટેજ ઓછા છે ટ્રાન્સમિટ કરવા માટે, એટલે અહીંયા આપણે ટ્રાન્સફોર્મર જે યુઝ કર્યું એ આવશે સ્ટેપ અપ. એ શું કરશે? વોલ્ટેજને વધારશે. તો 11 kV એ કરે છે 220 kV. બરાબર, ટ્રાન્સમિશન લાઇન આપણી 220 kV ની છે. જે ટ્રાન્સમિશન લાઇન હોય છે એ 132 kV, 220 kV, 400 kV. રાઈટ, આ ટ્રાન્સમિશન લાઇન આટલાની હોય. રાઈટ, 132 kV, 220, 440. બરાબર, આપણે અહીંયા 220 kV ની લાઇન કન્સિડર કરીએ છીએ. તો આ જે ટ્રાન્સફોર્મર છે એ 11 kV નું 220 kV માં કન્વર્ઝેશન કરે છે. રાઈટ, હવે આવે છે ટ્રાન્સફોર્મર T2. હવે આ જે સિચ્યુએશન છે એ શું બનશે? પ્રાઇમરી ટ્રાન્સમિશન આ ફર્સ્ટ છે એ બેઝિક પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન. આ જે આપણે કીધું છે જે 220 kV વોલ્ટેજ 11 kV માંથી 220 માં થઈ ગયું. બટ હિયર ઓલસો ઇઝ અ ટ્રાન્સમિશન લાઇન. બરાબર, કારણ કે એ શું કરે છે? વોલ્ટેજ વધારીને અગેન ટ્રાન્સમિટ કરે છે. તો ઇઝ અ ટ્રાન્સમિશન સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન. રાઈટ, તો આ બંને જે પાર્ટ થયા એ થશે પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન ધેન સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન. હવે આ જે 220 kV વોલ્ટ છે, બરાબર, ટ્રાન્સમિશન લાઇન આપણી બની ગઈ 11 kV માંથી 220 kV. પણ હવે જે 220 kV છે ત્યાં વચ્ચે એનું એક સ્ટેશન્સ આવશે કે આપણા સુધી પહોંચાડવા માટે 220 kV ઇઝ અ વેરી હાઈ વોલ્ટેજ. રાઈટ, તો 220 kV વોલ્ટેજ આપણે કન્ઝ્યુમરને આપવાનો નથી. હવે આ જે ટ્રાન્સમિટ કરવા માટે આપણે વોલ્ટેજને વધાર્યો તો હવે ડિસ્ટ્રીબ્યુશન્સ વખતે વોલ્ટેજને આપણે ઘટાડવાનો છે. રાઈટ, તો હવે અહીંયા આવશે ટ્રાન્સફોર્મર T3. આ હશે. રાઈટ, તો હવે અહીંયા 220 kV નું શું થશે? 66 kV. રાઈટ, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવ્યું, 220 kV નું શું કર્યું? 66 kV માં કન્વર્ઝેશન કર્યું. રાઈટ, તો આ બનશે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પ્રાઇમરી કે અહીંયાથી શું થયું? ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ થયું. તો આ લાઈન ક્યાં આવીને અટકશે? 66 kV ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સમાં. બરાબર, તમે ક્યાં બહાર જતા હશો તો હાઈવે ઉપર કે ત્યાં તમે જોતા હશો કે 66 kV સબસ્ટેશન્સ, 33 kV સબસ્ટેશન્સ. બરાબર, તો અહીંયા જે 220 kV નું આપણે 66 કર્યું, 33 kV પણ થતું હોય છે. તો જે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સ આવે છે ત્યાં વોલ્ટેજને આ 66 અને 33 kV સુધી ડાઉન કરવામાં આવે છે. બરાબર, હવે એ પ્રાઇમરી જે 66 kV કર્યું, હવે એ 66 kV નું શું થશે? હજુ ડાઉન થશે. બરાબર, તો એ 66 kV નું જે છે એને અહીંયા થશે 11 kV. 66 kV નું 11 kV માં ડિસ્ટ્રીબ્યુશન થશે. ધેટ્સ મીન્સ 220 માં જે ટ્રાન્સમિશન લાઇન છે એ સબસ્ટેશનમાં જાય છે અને ત્યાં 66 kV બને છે. 66 kV નું જે સબસ્ટેશન્સ છે એમાં પાછા સબસ્ટેશનમાં વોલ્ટેજને ઘટાડીને કેટલું કરવામાં આવે છે? 11 kV. રાઈટ, હવે એ 11 kV ને અગેન ટ્રાન્સફોર્મર દ્વારા શું કરવામાં આવે છે? 400 વોલ્ટ. બરાબર, તો આ જે 11 kV નું જે નાનું સબસ્ટેશન
બરાબર. તો એ 11 kV માંથી આપણને 400 વોલ્ટ સુધીનું આપણે વોલ્ટેજ ડાઉન કરીએ છીએ અને આપણા ઘર સુધી આપણને મળે છે 400 વોલ્ટનું કન્વર્ટ કરીને 230 વોલ્ટ જે આપણા ઘર સુધી આવે છે. બરાબર. તો આ થઈ એક આખી પાવર સિસ્ટમ. બરાબર. ટ્રાન્સમિશન થી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધી કે ટ્રાન્સમિશન થી ડિસ્ટ્રીબ્યુશન સુધી એ કઈ રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલા 11 kVA જનરેટ થાય છે. ધેન એ સફિશિયન્ટ નથી ટ્રાન્સમિશન લાઇન માટે વોલ્ટેજ, તો એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા 220 kV કરવામાં આવે છે. હવે આ 220 kV જે વોલ્ટેજ જનરેટ થયો છે એ શું કરે છે, એ સેકન્ડરી ટ્રાન્સમિશન લાઇન છે, મતલબ ટ્રાન્સમિશન લાઇન જે ફર્સ્ટ થી સેકન્ડ સુધી ચાલુ રહે છે. 220 kV લાઇન આપણા રેસિડેન્શિયલ એરિયાની નજીકમાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં જઈને 66 kV બને છે. રાઈટ. હવે એ 66 kV ની લાઇન ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન્સમાંથી નીકળીને 11 kV બને છે. અને 11 kV ની જે લાઇન છે આપણા ઘરની નજીકમાં કોઈ નાનું સ્ટેશન હશે, સબસ્ટેશન, ત્યાં એ 11 kV ની લાઇન હોય છે અને એ 11 kV માંથી આપણે 400 વોલ્ટમાં ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા. અને ફાઇનલી 400 વોલ્ટમાંથી આપણા ઘરમાંથી 230 વોલ્ટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. તો આવી રીતે આખી પાવર સિસ્ટમ્સ લાઇન બને છે પાવર સિસ્ટમ. બરાબર. તો હવે આ જે આખી પ્રોસેસ થાય છે એ દરમિયાન ટ્રાન્સમિશન ટાવરની જરૂર પડે છે. બરાબર. હવે આ જે આખી સિસ્ટમ્સ છે, બરાબર, તો એ સિસ્ટમ્સમાં આપણે કયા કયા વસ્તુની જરૂર પડે છે તો એના વિશે જોઈએ. following main components. તો આ જે આટલી ટ્રાન્સમિશન સિસ્ટમ્સ છે, રાઈટ, તો એ ટ્રાન્સમિશન સિસ્ટમ્સને માં કયા કયા મેઇન પાર્ટ્સની જરૂર પડે છે, એ મેઇન પાર્ટ્સની મેઇન કમ્પોનન્ટ્સ પછી આપણે એના મટીરિયલ્સની વાત કરી શકીએ, પછી એને ઇન્સ્ટોલેશન્સની, પછી એના લેબર્સ રિલેટેડની વાત કરી શકીએ. તો સૌથી પહેલાં એના માટે કયા કયા કમ્પોનન્ટ્સ મેઇન છે, તો ફર્સ્ટ ઓફ ઓલ મેઇન છે લાઇન સપોર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આવશે લાઇન સપોર્ટ્સ, જેને આપણે શું કહીએ છીએ, સ્ટીલ ટાવર્સ. બરાબર, સપોર્ટ જે મોટા મોટા ટાવર લગાવેલા હોય છે, બરાબર, એને લાઇન સપોર્ટ કહેવામાં આવે છે અને એ સ્ટીલ ટાવર તરીકે પણ ઓળખાય છે. નાઉ સેકન્ડ છે એ લાઇન કંડક્ટર. સેકન્ડ છે એ લાઇન કંડક્ટર્સ and its accessories. લાઇન કંડક્ટર, કંડક્ટર એટલે આપણને ખબર છે શું કહેવાય, બરાબર. સપોર્ટની વાત આવી, બરાબર, એ સપોર્ટ પછી આવે છે કંડક્ટર કે જેનાથી આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ પાવર, બરાબર. તો એ કંડક્ટર્સ અને એની એસેસરી, તો એ કંડક્ટરની સાથે એસેસરી પણ જોઈન કરવામાં આવે છે કે જેનાથી એ કંડક્ટર શું રહે, સપોર્ટિવ રહે, બરાબર. આપણે ખબર છે કે there is a defined space between two line support is called the span, બરાબર. જે આપણે સ્પાન કહીએ છીએ, બરાબર, એક ટાવરથી બીજા ટાવર વચ્ચે, તો એ સ્પાન જે ક્રિએટ થાય, એ જે સ્પાન અને સેગ જે ક્રિએટ થાય છે એ બીકોઝ ઓફ ધ કંડક્ટર, બરાબર. તો એ જે સ્પાન છે એ કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ રાખતો હોય છે, તો સરફેસ ઓફ લેન્ડ, બરાબર, સરફેસ ઓફ લેન્ડ, જ્યાં ફ્લેટ જમીન છે એનો સેગ અને સ્પાન અલગ રાખે છે, જ્યાં હિલ સ્ટેશન્સ છે, માઉન્ટેન્સ વાળા એરિયામાં, બરાબર, યા તો અમુક જમીન ઉપર અમુક એકદમ ફ્લેટ, અમુક થોડીક
हीलिंग हो, अमुक वो વધારે પડતી हीलिंग हो, तो ये जो स्पान है ये डिपेंड्स राखे છે सरफेस ऑफ लेंथ। પછી नंबर ऑफ कंडक्टर मतलब આપણે જે ટાવર્સ છે સ્ટીલના ટાવર્સ બરાબર એમાંથી 2 કંડક્ટર્સ નીકળે છે કે 4 નીકળે છે તો એના ઉપર બી એ સેગ ડિપેન્ડ્સ કરતો હોય છે। ધેન ઇટ્સ સાઇઝ, કયા સાઇઝના કંડક્ટર યુઝ કરીએ છીએ એ। ધેન ઇન્સ્યુલેટર્સ, નંબર ઓફ ઇન્સ્યુલેટર્સ બરાબર। સ્પાન જે કઈ વસ્તુ પર આધાર રાખે છે તો આટલી વસ્તુ પર આધાર રાખે છે। ધેન નંબર ઓફ ઇન્સ્યુલેટર, ધેન એ જે ઇન્સ્યુલેટર્સ છે એની સ્ટ્રિંગ્સ બરાબર। તો જે સ્પાન આપણો ક્રિએટ થાય છે બીકોઝ ઓફ કંડક્ટર, તો ઇટ ડિપેન્ડ્સ અપોન ઓલ ધીસ થિંગ્સ બરાબર। તો તમને કદાચ એમસીક્યુ માં બી પૂછાય કે વોટ ઇઝ ધ સ્પાન એન્ડ સ્પાન કઈ વસ્તુ ઉપર આધાર રાખતો હોય છે તો એમાં આ વસ્તુ આવી શકે રાઈટ। હવે લાઇન કંડક્ટર પછી છે लाइन इंसुलेटर। लाइन्स इंसुलेटर्स बराबर एक एवा હોય છે ડિસ્ક ટાઈપના હોય છે બરાબર। આપણે કહીએ છીએ કે રકાબી જેવો જે શેપ હોય છે, પ્લેટ હોય છે, ગ્લાસ પ્લેટ હોય या तो પોર્સેલેન મટીરીયલ્સ ની હોય છે, ગ્લાસ या तो પોર્સેલેન મટીરીયલ્સ ની બનેલી હોય છે રાઈટ। એ ડિસ્ક તો એ એનું જે આખું સ્ટ્રિંગ્સ જે બનેલું હોય છે તો લાઇન ઇન્સ્યુલેટર રાઈટ એને ઉપર આધાર રાખે છે। ધેન ફોર્થ છે ક્રોસ આર્મ્સ, ક્રોસ આર્મ એન્ડ ઇટ્સ ફિટિંગ બરાબર। ક્રોસ આર્મ એટલે આ જે ઇન્સ્યુલેટર છે તમે જોયું હશે કે આ જે ટાવર છે આ રીતનો જે ટાવર આપણે બનાવેલો હોય છે ઓકે। તો આ જે છે એ ઇન્સ્યુલેટરની સ્ટ્રિંગ છે। આ જે ઇન્સ્યુલેટર છે એ શેની ઉપર બિલ્ડ કરવામાં આવે છે ક્રોસ આર્મ્સ ઉપર બરાબર। એટલે આર્મ્સ એટલે હાથ બરાબર। આપણને જે આડા હાથ દેખાય છે એની ઉપર તો એ ક્રોસ આર્મ એન્ડ ઇટ્સ ફિટિંગ બરાબર। તો એ પણ ટ્રાન્સમિશન લાઇનનો શું થશે એક पार्ट थसे। नाउ स्टे वायर एंड गे वायर, स्टे वायर और गे वायर પણ કહેવાય છે। જે સ્ટે વાયર છે એ શું કરે છે કે જે ટ્રાન્સમિશન લાઇન્સ ટ્રાન્સમિશન ટાવર છે તો એને લેન્ડ સાથે સપોર્ટ કરવા માટે અમુક જગ્યાએ સ્ટે વાયર યુઝ થતા હોય છે, અમુક જગ્યાએ સ્ટે વાયર ના પણ યુઝ કરે બરાબર। તો સ્ટે વાયર ધેન અર્થ વાયર, અર્થ વાયર અહીંયા સૌથી ઉપર જે વાયર હોય છે એ કયો વાયર હોય છે અર્થ વાયર હોય છે રાઈટ। તો એક અર્થ વાયરની જરૂર પડે છે। ધેન લાઇટિંગ અરેસ્ટર, લાઇટનિંગ અરેસ્ટર્સ, લાઇટિંગ અરેસ્ટર્સ એના માટે યુઝ થતા હોય છે કે જે આ આપણે ટાવર્સ બિલ્ડ કરીએ છીએ ઇટ્સ વેરી કોસ્ટલી અને ઘણીવાર વીજળી કે એવું કોઈ કુદરતી આફત આવે ત્યારે શું થતું હોય કે એ ડેમેજ થઈ જતું હોય, એની પર વીજળી પડે કે આ એવા બનાવ બને તો એ શું થાય જલ્દીથી વીજળીને કેપ્ચર કરી લે અને એને ડેમેજ કરે। તો લાઇટિંગ અરેસ્ટર હશે પ્રોટેક્ટ કરશે ટાવરને વીજળીથી એ રીતે બચાવવા માટે। તો લાઇટિંગ અરેસ્ટરનો ઉપયોગ થાય છે। અત્યારે ઘણી બિલ્ડિંગોમાં પણ લાઇટિંગ અરેસ્ટર કમ્પલસરી છે, જે મોટી મોટી બિલ્ડિંગ હોય કે જેનાથી વીજળી જેવી સિચ્યુએશન્સમાં ડેમેજ ના થાય બરાબર। અત્યારે એની પર વીજળી પડે તો એ બિલ્ડિંગને નુકસાન થઈ શકે એટલે લાઇટિંગ અરેસ્ટર હોય છે। અત્યારે ઘણી જગ્યાએ તમે જુઓ ટેરેસ ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે છે
તો જે સોલાર પેનલ લાગે છે એમાં પણ એક નાનું લાઇટિંગ અરેસ્ટર લગાવેલું હોય છે. એટલે જો તમારા ઘરની આજુબાજુ ક્યાંય સોલાર પેનલ લગાવેલી છે બરાબર, તો એની ઉપર લાઇટિંગ અરેસ્ટર હશે જ. તો જેના લીધે શું થાય કે એની આજુબાજુના બિલ્ડિંગ્સ બી બચી શકે બરાબર, કે લાઇટિંગ અરેસ્ટર કેપ્ચર કરી લે તો આજુબાજુ પણ બેનિફિટ્સ રહે. ના લાઇટિંગ અરેસ્ટર પછી બીજી જે કોમન થિંગ છે કે આપણે ડેન્જરસ બોર્ડ, નોટિસ બોર્ડ લગાવીએ છીએ બરાબર. ટાવર જે બિલ્ડ કરી ત્યાં તમે નીચે ઉભા રહીને જોઈ શકો ત્યાં લખેલું હશે ડેન્જર, આટલા કેવીને ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજ છે બરાબર. તેમ પછી કોઈ ટાવર ઉપર ચડી ના જાય એટલા માટે છે ને એક ફેન્સિંગ કરવામાં આવે છે. તો એના માટે જે ફેન્સિંગની વસ્તુ જરૂર પડે છે એ પણ ટ્રાન્સમિશન ટાવર્સના પાર્ટ્સમાં જ યુઝ થશે. ધેન જે ટાવર છે એને અમુક જગ્યાએ બિલ્ડ કરવો હોય તો આપણે એક પ્લેટફોર્મ બનાવીએ છીએ, સિમેન્ટ અને કોન્ક્રીટનું એક પ્લેટફોર્મ બનાવીએ છીએ અને પછી ટાવરને ઇન્સ્ટોલ કરતા હોય છે. ઘણી વખત લેન્ડનો પ્રોબ્લેમ હોય તો યા તો સામેથી જે ટ્રાન્સમિશન ટાવર આવતો હોય એની હાઇટ સાથે મેચ ના થતો હોય, સેગ પડતો હોય તો શું કરતા હોય છે આપણે એક સપોર્ટ બધા ટાવર્સ માટે યુઝ નથી કરતા, અમુક લેવલિંગ કરવા માટે આપણે એક સિમેન્ટ કોન્ક્રીટનું એક એના માટે પિલ્લર તૈયાર કરીએ છીએ અને એની ઉપર તો આ બધી વસ્તુ જે છે એ આમાં આવશે કમ્પોનન્ટ્સમાં બરાબર. તો સ્ટુડન્ટ્સ આજે આપણે ટ્રાન્સમિશન્સ લાઇનનું ઇન્ટ્રોડક્શન્સ એઝ વેલ એઝ પાવર સિસ્ટમ્સ અને એના માટે કયા કમ્પોનન્ટ્સ જરૂર પડે